નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારના વિડીયોની સાથે આજના વિડીયોમાં આપણે જાણીશું પુનર્વસુ નક્ષત્ર વિશે। તો મિત્રો, પુનર્વસુ નક્ષત્ર દરમિયાન કેવો વરસાદ પડશે, પુનર્વસુ નક્ષત્રનું વાહન કયું છે અને પુનર્વસુ નક્ષત્ર દરમિયાન વરસાદના યોગ કેવા છે, આ તમામ સમાચાર આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને મળતી રહે। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ પુનર્વસુ નક્ષત્ર વિશે। તો મિત્રો, આદ્રા નક્ષત્ર બાદ પુનર્વસુ નક્ષત્ર આવે છે। આ વર્ષે પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન કેવા કેવા યોગ બનશે, આ સમયગાળા દરમિયાન વરસાદની કેવી સંભાવના રહેશે, આ અંગેની માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવીએ। તો મિત્રો, સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ જેઠવદ અમાસને શુક્રવાર તારીખ 5/7/2024ના રોજ થશે। સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11:52 થશે અને આ નક્ષત્રનું વાહન હાથી છે। તેમજ મિત્રો, પુનર્વસુ નક્ષત્રમાં વરસાદના યોગ વિશે જાણીએ તો પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન મોટે ભાગે વાદળછાયું જોવા મળતું હોય છે। દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોય છે। મોટે ભાગે પુનર્વસુ નક્ષત્ર 2024 દરમિયાન રાજ્યમાં નૈઋત્ય ખૂણાના પવનો ફૂંકાતા હોય છે। આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડી આ દિવસો દરમિયાન ખૂબ જ એક્ટિવ મોડમાં જણાવતી હોય છે। આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ અથવા તો દક્ષિણ રાજસ્થાનની આજુબાજુ આ દિવસો દરમિયાન એક્ટિવ થતી હોય છે। ત્યારબાદ જાણીએ મિત્રો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદના યોગ વિશે। તો મિત્રો, પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન પવનનું જોર પણ વધુ જોવા મળતું હોય છે। પુનર્વસુ નક્ષત્રના દિવસો દરમિયાન મંડાણી વરસાદની શક્યતા રાજ્યમાં ખૂબ જ ઓછી હોય છે। આ નક્ષત્ર દરમિયાન હવામાન અતિ ભેજવાળું હોવાથી લો લેવલ ક્લાઉડનું પ્રભુત્વ વધારે જોવા મળતું હોય છે, જેને હિસાબે હળવા ભારે ઝાપટા સતત વરસતા હોય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કિસાન સન્માન નિધિમાં 12,000 આપવાની માંગ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક ₹6,000થી વધારીને ₹12,000 કરવામાં આવે। ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું છે કે અમે 12 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતો કરવાનો પ્રયાસ। આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં કતારગામ મિની બજારથી સિટી બસ દોડાવાશે। તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે, જેમાં દર કલાકે નોનસ્ટોપ બસ ચલાવવામાં આવશે। સુરત ડાયમંડ બુર્સનું રીઓપનિંગ થશે, તેમજ 8 જુલાઈથી ડાયમંડ બુર્સ રૂટ નામ હેઠળ બસ શરૂ થશે। સુરત મનપા 4 ઇલેક્ટ્રિક બસ શરૂ કરશે, તેમાં 3,000થી 5,000 લોકોની અવરજવર શરૂ કરાશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નહીં। આ સમાચારમાં વધુ જાણીએ તો સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। કોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવી છે। આગામી સુનાવણી 17 જુલાઈના રોજ થશે અને તે દિવસે કેજરીવાલની સીબીઆઈ ધરપકડને પડકારતી અરજી પર પણ સુનાવણી થશે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફેક્ટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત। આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભાવનગર જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે। ફેક્ટરીમાં મશીન ચાલુ કરતાં પહેલાં કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા આદિવાસી પરિવારના બંને બાળકોના મોત થયા છે। પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કે આ બાળકોના મોત બ્લોક બનાવતી ફેક્ટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત થયા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાહુલે કશું ખોટું નથી કહ્યું, હિન્દુત્વનું કોઈ અપમાન નથી। આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ વિશે આપેલા નિવેદનનો એક તરફ વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ તેમનું સમર્થન કર્યું છે। ઉદ્ધવે કહ્યું કે લોકસભામાં રાહુલ એકલા મોદી અને શાહ પર ભારે પડ્યા છે। રાહુલે કશું ખોટું નથી કહ્યું, તેમણે કોઈ હિન્દુત્વનું અપમાન નથી કર્યું। ભાજપ એકલું હિન્દુત્વનું ઠેકેદાર નથી, અમે પણ હિન્દુ છીએ। અમારામાંથી કોઈએ હિન્દુત્વનું અપમાન કર્યું નથી અને કોઈને કરવા દઈશું પણ નહીં। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાકિસ્તાનમાં 6 દિવસ માટે સોશિયલ મીડિયા બંધ રહેશે। આ સમાચાર વધુ જાણીએ તો પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝની કેબિનેટ કમિટી ઓન લો એન્ડ ઓર્ડર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આના દ્વારા સંસ્કૃતિ વિશે નફરત ફેલાવવા અને કોઈપણ ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાને ઘણી હદ સુધી રોકી શકાય છે, જેના કારણે સાંપ્રદાયિક હિંસાથી બચી શકાય છે, જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશભરમાં વરસાદી આફત, અનેકના મોત। આ સમાચારમાં વધુ જાણીએ તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે આફત સર્જી છે।
આસામમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને અસમમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. બિહારમાં પણ ભારે વરસાદ છે. ત્યાં 15 દિવસમાં 11 પુલ ધ્વસ્ત થયા છે. અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં ડૂબી જવાથી 17 જાનવરોના મોત થયા છે. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો વધુ એક યુદ્ધનો ડર. આ વિશે વધુ જાણીએ તો ગાઝામાં હમાસ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી રહેલા ઇઝરાયલમાં વધુ એક યુદ્ધનો ભય સતાવી રહ્યો છે. હિઝબુલ્લાના વધતા હુમલાઓને જોતા ઘણા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. મોટા હુમલાના ડરના કારણે ઇઝરાયેલીઓએ ઘરેલું બંકરોમાં ખોરાક, પાણી અને રોજિંદી વસ્તીઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર ઘણી વખત હુમલો કર્યો છે, જેનો IDFએ યોગ્ય જવાબ પણ આપ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવે મકાનના ભાડા પર ચૂકવવો પડશે GST. આ વિશે વધુ જાણીએ તો GST કાયદામાં કેટલાક સ્લેબ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત GST ટેક્સની ટકાવારી નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ વસ્તુ પર કેટલા ટકા GST વસૂલવામાં આવશે. જણાવી દઈએ કે GSTમાં નવા સુધારા બાદ હવે રહેણાંક મિલકતો પર રહેતા ભાડૂતોને પણ 18% ચૂકવવો પડશે. GSTના નિયમો અનુસાર અગાઉ GST કોમર્શિયલ પ્રોપર્ટી પર, ઓફિસ અથવા છૂટક જગ્યા ભાડે આપવા અથવા ભાડે આપવા પર લાગુ થતો હતો. ત્યાર પછીના સમાચાર જાણીએ તો વધુ એક વખત નકલી શાળા પકડાઈ. આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં વધુ એક વખત નકલી શાળા પકડાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હતી. કોઈપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી. ધોરણ 1 થી 10ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે. તેમાં શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. તેથી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ મારવામાં આવી છે. ત્યારબાદ જાણીએ મિત્રો વરસાદ અંગે એલર્ટ જાહેર. તો મિત્રો વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે, તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાથરસ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ વિશે વધુ જાણીએ તો ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં 123 લોકોના મોતના મામલામાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. DGP અને મુખ્ય સચિવે આ પ્રારંભિક અહેવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો છે. DM અને SP સહિત 100 નિવેદન અને તપાસના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટ અંગે સૂત્રોનું કહેવું છે કે તેમાં સ્થાનિક નેતાઓ, આયોજકો અને સેવાદારની પર સવાલો ઊભા થયા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો એકલા સાગઠિયા માટે SITની રચના. આ વિશે વધુ જાણીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસમાં TPO અધિકારી મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો પહાડ સામે આવતા કોર્ટ, પોલીસ અને જનતા બધા ચોંકી ઉઠ્યા છે. તેની પાસે કરોડોની બેનામી સંપત્તિ છે. હવે કૌભાંડી મનસુખ સાગઠિયા સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં SITની રચના કરવામાં આવી છે, જે મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિ પર કાર્યવાહી કરી જપ્ત કરશે. એટલે કે એકલા સાગઠિયા માટે SITની રચના કરવામાં આવી છે. તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને મળતી રહે. તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્તે.